કોણ કોટવાર? મેં તો કીધું એનો ખીમડીઓ છે. કોટવાર ખીમડીઓ હવે માજા મૂકી છે. ખબર છે રાજની સામે બારોટે ચડ્યો છે. આનો કઈક બંદોબસ્ત થવો જોઈએ. હું બધો કાંઈ ન કરે. હું બધો હાલો. તું તો બુદ્ધિનો સાગર છો. ગમે તે યુક્તિ બતાવ, પણ આનો કઈક બંદોબસ્ત થવો જોઈએ. ખીમડીઓનો થઈ જાય છે બાપુ ઉપાધિ કયોમાં. આ ખીમડીઓ છે ને એ ખીમડીયાનું કાંઈ ન આવે તમતાને. પણ બાપુ હા છે શું છે જલ્દી કે? છે યાદ આવી ગયું. શું આવી ગયું યાર? આજથી 50 ગામ ઉપર 50 કિલોમીટર ઉપર એક આપણા લગડીગઢ આપણા મોરબી તેલીનગર તાલુકાનું ગામ છે. સમજાઈ ગયું. લગડીગઢ સમજાઈ ગયું કોટવાર કે મારા દેવડીનગર ના તાબેનું આજે લક્ષરગઢ કરીને ગામ છે. હા ત્યાં શું છે? ન્યા માથા ભારે જીવો છે. શું કીધું? માથા ભારે જીવો. હા અંધારામાં પ્રકાશ આપે જીવો. એવો લક્ષરગઢનો માથા ભારે જીવો. અરે જીવો એટલે જીવો એનો ભાઈ જીકો એનામાં તાકાત તાકાત એટલે એ કૂતરાનું બળ છે. હાથીનું કે આ એ હાથીનું કોટવાર? અરે એનું માથું તમે જો. તો પછી લક્ષરગઢની અંદર તો અત્યારે જા જઈને કહેજે જીવન અને જીવાને કે ઠેરડી નીકળે મહારાજ નહીં. તમે જેવા કામ પીડ્યા છે, જો બેઠા હોય તો ઉભા થાય અને ઉભા હોય તો તારી સાથે ચાલતા થાય. હાલતા હા તારે વાંધો નહીં. હાલ લગડીગઢ મારા બાપુએ કીધું જીવા પાય જાઓ. કેમ ભાઈ જીવા? લક્ષરગઢનો માથા ભારે જીવો. જીવો પ્રકાશ આપે જીવો. જીવો એવો લક્ષરગઢનો માથા ભારે જીવો. જીવો દીકરો આપણી ધાક કેવી? અરે બાર ગામમાં તો આપણી હાક અને ડાક વાગે છે. કઈ વાગે છે? કે છોકરા રોતા હોય તો છાના રહી જાય. આમ સાંભળતા. કારણ કે છોકરા રોતા હોય તો એની માં કહે કે હોઈ જા. કારણ કે જીવોને જીદો કાકા જીગા આવે. જીવો અને બસમાં બેહી તો હું થાય? બસમાં બેહી તો બસ ખાલી થઈ જાય. કેમ? કારણ કે આપણી હાક અને ડાક. અને બજારમાં નીકળી તો? અરે બજારમાં નીકળી તો ડેલીઓ ફટાફટ બંધ થઈ જાય અને દુકાનો બંધ થઈ જાય. ગઈકાલે આપણે મેળામાં ગયેલા. ત્યાં વળી ફટાકડી અને રાત બોલતી હતી. સુવાઈનો મરોડ, સુવાઈનો રોગ, એની છબી મારા દિલમાં ચિતરાઈ ગઈ છે. તો દીકરા મારા નામની ચૂંદડી લઈને જા અને જઈને કહેજે કે મારા ભાઈ જીવાએ એના નામની ચૂંદડી ઓઢવાનું કીધું છે. ના ઓઢીને તો બળજબરીથી ઓઢાડજે અને મારા એવા વખાણ કરજે કે જીવા જેવો તો કોઈ બહાદુર નહીં. એમાં ખામી રહેવા જતો નહીં. અને તું તો કવિનો દીકરો છે એટલે તને કઈ કહેવા પણ હોય નહીં. અરે જીવાભાઈ એ જ ફટાકડીને જો તમારા નામની ચૂંદડી ઓઢાડીને આવું છું એમ છે ધીરુભાઈ. કોણ ધારા વેચાવવાની તૈયારી કરી રહ્યા એમ તો જાણ હું તૈયારી કરું છું અને તું છોકરી માં બરોબર અને હું જાઉં. કૃષ્ણ કનૈયા લાલ કી હવે લીધી છે ફકીરી મેં તો હવે લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની.
બંનેનું નામ. મારું નામ છે એક જ છો. દારેલ તમારું નામ? હા ભાઈ, તમે કોણ છો? શું તમારું નામ? દારેલ મારો ભાઈ કોણ લગધીર ગઢનો માથા ભારે જીવો, જેની બાર બાર ગાય પર હાથ કરે ને લુચ્ચા લફંગા રાર નાખે. એ આ જીવાના નામની ચુંદડી આવે તમે ધારણ કરો. જીગાભાઈ, તમારા ભાઈને જોઈને કહી દીજો, તમારા ભાઈ જીવાભાઈ એના નામની ચુંદડી લઈને આયા. જરૂર તમારા માટે. પણ ચુંદડી તો મેં ઓઢી લીધી છે. કેના નામની? મારા અલગ ધણીના નામ. તારા દાડા છે અલખ ધણીના નામની ને, આ તો જીવાના નામની ચુંદડી. એ મેં તો ઓઢુરી પાટી તર સુંદરી શ્યામનું રે. મેં તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. એ મેં તો ઓઢુરી પાટી તર સુંદરી શ્યામનું રે. પાટી તર ઓઢીની નિસરી, પાણીના ભરવાની નિસરી. મારા બે ગલિયા, મારા બે ગલિયા પોતાની બોલ કામની રે. જીગાભાઈ, એવી તો ઓઢુરી પાણી તર સુંદરી શ્યામનું રે. હા માસ્ટર, હા. એ દારૂની એ ચૂંદડી ઓઢી લીધી છે. માન ગણો તો માન અને અપમાન ગણો તો અપમાન. તો હમણાં અમારા ભાઈ જીવાભાઈને ખબર એ રણુ જાનારા માપી, એ રણુ જાનારા માપી રે. તમારા હાથમાં છે તીર ને દધારી. તારા નામ ચડી રે બલિહારી. એ તારા ને જગ જગમાં કોડે, એ જન હલજો તું જાગે. એ તારા ને જગ જગમાં કોડે, એ જન હલજો તું જાગે. એ ધીની ધીની દાદર વાગે, એ ધીના ધીના નો પગ વાગે ને દાદારી. તારા નામ ચડી રે બલિહારી. એ રણુ જાનારા માપી રે. તમારા એ નિરાધારી. તમારા નામ ચડી રે બલિહારી. એ તમારા નામ ચડી રે બલિહારી. એ તમારા નામ ચડી. અરે મારો ભાઈ જીગો મારા નામની ચુંદડી લઈ દાઢીનો ઉજાડ વાગ્યો છે. હમણાં જ આવશે. જો ભાભી જવાના તૈયાર છે, મંડપ તૈયાર છે. કાનભાઈ આવ જીગા આવ, જય માતાજી. શું કરી આવ્યો? શું કરી આવ્યો? આ તમારો દોષ હોય. સાલા નિર્માલ્ય. તારામાં થાય ને. અરે દારા તું ચુંદડી ઓઢી લીધી. એના નામની અલેખ ધણીના નામ. આપણા જેવો કોઈ ખરો? આપણાથી બધી તો છે જ નહીં. કેટલા કેટલા ગામમાં છે? બાર બાર ગામમાં તો આપણી હાથ અરે જામનગર જિલ્લો આખો. બરોબર. હવે પછી કેમ કેટલું નથી એમ? ચુંદડી પાસે એમ શું કીધું એને? કે જીવાભાઈ ને જઈને કહીજો કે દાદા ચુંદડી ઓઢી લીધી. હવે ધણીના નામની હું ચુંદડીનો ઇનકાર કરું છું. તો હવે તું તો નિર્માલી નીકળ્યો, કાયર નીકળ્યો. હવે હું જાઉં છું અને ચુંદડી ઓઢાડીને જ આવું છું અને બધું તૈયાર રાખજે. જીવાભાઈ હારે શ્રીફળ, કંકુ, ચોખા
અને વાડિંદ્ર વાળા. બધું તો યાર ગોળ બ્રાહ્મણ બધા તૈયાર રાખ્યા છે. તમે કુંદરી ઓઢાડી લાવો અને તમારા હાથ પીરા કરી દઉં. બ્રાહ્મણો તે આવી ગયા. જરૂર. જો જાઉં છું અને આ તૈયારી કરી રાખજે.